અમદાવાદમાં થયેલી નિર્દોષ બાળકની હત્યા કેસમાં સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ડીસામાં સિંધી સમાજ, શિવ સેવા સમિતિ, હિન્દુ યુવા સંગઠન અને જીવદયા ફાઉન્ડેશન સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી કાઢીને એસડીએમને આવેદનપત્ર આપ્યું। આરોપી મોબાઈલ ચેટનો ગુનો કબૂલ કર્યો હોવાનું આધારે દોષીને ફાંસી સજા અપાય અને ભવિષ્યમાં આવી ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। કે અમદાવાદ મણિનગરમાં 7th હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે ડીસા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે। આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ। અમારી લાગણી અને માંગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપ શ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો, ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગણી છે। હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં, કારણ કે સ્કૂલના બાળકોમાં જો આ સંસ્કાર હશે તો બાળકો જ આપણું ભવિષ્ય છે। અને સ્કૂલમાં જો આ શાળાના સંચાલકો, શિક્ષકો કે આચાર્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જો સંકળાયેલા હોય અને દોષિત